નમસ્કાર મિત્રો આજે આપણે શ્રી ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં જે ભરતી આવી છે શૈક્ષણિક સ્ટાફની તેના વિશે આપણે વાત કરીશું. મિત્રો આ વિડીયોમાં આપણે કુલ કેટલી જગ્યાઓ પર ભરતી આવી છે, કયા કયા પદ માટે ભરતી છે, શૈક્ષણિક લાયકાત શું છે, મહત્વની તારીખો, ફીની વિગત જોઈશું, કેટલી કોને ફી ભરવાની છે, ઓનલાઈન અરજી કેવી રીતે કરી તેની ચર્ચા કરીશું. મિત્રો તે પહેલા તમને જણાવી દઉં કે જો તમે અમારો વિડીયો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, અને જો અમારો વિડીયો ફેસબુકમાં જોઈ રહ્યા હોય તો અમારા પેજને ફોલો કરી લેજો. આ સરકારી માહિતી કેન્દ્રમાં તમને વિવિધ સરકારી ભરતી અને સરકારી યોજનાના વિડીયો નિયમિત મળતા રહેશે. તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે ભરતી વિશે પ્રાથમિક માહિતી મેળવીએ તો કુલ 820 જગ્યાઓ પર ભરતી આવી ગઈ છે. એનો જાહેરાત ક્રમાંક તમે જોઈ શકો તો 1 SF 2026 છે, એટલે કે ગુરુ ગોવિંદસિંહ યુનિવર્સિટીમાં પહેલી ભરતી છે. અરજીનું માધ્યમ ફરજિયાત તમારે અરજી ઓનલાઈન સમર્થ પોર્ટલ મારફત કરવાની છે. તમારે ઓજસ મારફત અરજી નથી કરવાની. જે યુનિવર્સિટીનું પોર્ટલ છે સમર્થ પોર્ટલ, એ પોર્ટલમાં અરજી કરવાની છે, અને અરજીની છેલ્લી તારીખ 25 મે 2026 છે. મિત્રો આપણે જોયું કે 820 જગ્યા ઉપર ભરતી આવી છે. તો કઈ કઈ કેડરમાં અને કઈ કઈ કોલેજમાં કેટલી જગ્યા છે તેની વાત કરીએ તો 627 જગ્યા સામાન્ય કોલેજમાં છે, એટલે કે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને લો કોલેજમાં 627 જગ્યા છે. જ્યારે 176 જગ્યા વ્યવસાયિક કોલેજ એટલે કે બીએડ, નર્સિંગ, ફિઝિયોથેરાપી એમાં 176 જગ્યા છે, અને 17 કોલેજ ડિપ્લોમામાં છે. સૌથી વધુ જગ્યા સામાન્ય કોલેજમાં છે, તમે અહીંયા જોઈ શકો છો. મિત્રો કયા કયા પદ ઉપર ભરતી છે તેની વાત કરીએ તો આચાર્ય કેડરમાં ભરતી છે, આસિસ્ટન્ટ પ્રોફેસરની ભરતી છે, ગ્રંથપાલની ભરતી છે, પીટીઆઈની ભરતી છે અને ટ્યુટરની ભરતી છે. આ જો તમે તમે લાયકાત ધરાવતા હોય તો તમે આમાં અરજી કરી શકો છો. મિત્રો આપણે પણ જોઈ કે કઈ કઈ પદ માટે ભરતી છે તો તેની શૈક્ષણિક લાયકાત પણ આપણે જોઈ લઈએ. જો તમારી પાસે આ લાયકાત હોય તો તમે તેમાં ફોર્મ ભરી શકો છો. સૌપ્રથમ આસિસ્ટન્ટ પ્રોફેસરની જોઈએ તો તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી પડે, અને તમારે માસ્ટર ડિગ્રીમાં 55% હોવા જોઈએ. જો તમે SC ST કેટેગરીમાંથી આવતા હોય તમારે 50% જોઈએ. ઉપરાંત તમારે નેટ, સ્લેટ અથવા PhD તમે પાસ કરેલું હોવું જોઈએ. અને આચાર્યની વાત કરીએ તો તેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન એટલે કે PG જોઈએ. તેમાં ટકાવારી લાગુ પડતી નથી, પરંતુ હા PhD અને શૈક્ષણિક અને વહીવટી અનુભવ જરૂરી છે. જો ગ્રંથપાલની વાત કરીએ તો તેમાં લાઇબ્રેરી સાયન્સમાં તમે માસ્ટર ડિગ્રી કરેલી હોવી પડે, જેમાં તમારે 55% હોવા જોઈએ. અને જો તમે SC ST કેટેગરીમાં આવતા હોય તો તમારે 50% જોઈએ. ઉપરાંત તમે નેટ, સ્લેટ અથવા PhD પાસ કરેલું હોવું જોઈએ. મિત્રો પીટીઆઈની વાત કરીએ તો પીટીઆઈની પોસ્ટ માટે તમે BPEd કરેલું હોવું પડે, અથવા તેની સમકક્ષ કોઈ બીજી ડિગ્રી કરેલી હોવી પડે. એમાં ટકાવારી નિયમ મુજબ રહેશે, અને તમારે તેમાં અનુભવ પણ નિયમ મુજબ જ રહેશે. મિત્રો ટ્યુટરની વાત કરીએ તો તમે જે ફિલ્ડમાં મતલબ ટ્યુટર કરેલું હોય તો સંબંધિત ડિગ્રી તમારી પાસે ડિગ્રી હોવી જોઈએ જે તે ફિલ્ડની, અને એમાં ગુણ પણ નિયામક મંડળના નિયમ મુજબ રહેશે, અને તેમાં અનુભવ કે ફરજિયાત લાગુ પડતો નથી. મિત્રો મહત્વની તારીખોની વાત કરીએ તો 1 મે 2026 રોજથી આ ભરતીની અંદર ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયું છે. તમે 25 મે 2026 સુધીમાં ફોર્મ ભરી શકો છો. પરંતુ મિત્રો મારી દરેક ઉમેદવારને સલાહ છે કે જો તમે એમાં ફોર્મ ભરવા માંગતા હોય તો બને એટલી વહેલી તકે તમારે ફોર્મ ભરી દેવું. લાસ્ટ ટાઈમ પછી નેટવર્કમાં એરર હોય અને પોર્ટલ ઉપર કંઈક એરર આવે ને તમારું ફોર્મ રહી જાય. હવે ખાસ અગત્યની વસ્તુ કે ઇન્ટરવ્યુની તારીખ હજી જાહેર કરવામાં આવી નથી. એ જ્યારે જાહેર કરવામાં આવશે ત્યારે જે યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તે અપડેટ કરવામાં આવશે અને તમને ત્યાંથી માહિતી મળી જશે. મિત્રો આપણે ફીની વિગત જોઈ લઈએ તો તમામ ઉમેદવારો માટે 500 રૂપિયા ફી નક્કી કરવામાં આવી છે, અને એ ફી નોન રિફંડેબલ રહેશે, એટલે કે તમને એ ફી ક્યારે પાછી મળશે નહીં. ફી ફરજિયાત તમારે ઓનલાઈન જ ભરવાની છે. ઓનલાઈન ફી ભરવા માટે તમે નેટ બેન્કિંગ, UPI કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ખાસ નોંધ મિત્રો છે કે કોઈ પણ પ્રકારની ઓફલાઈન કે ટપાલ દ્વારા મોકલેલી અરજી સ્વીકારવામાં આવશે નહીં. તમારે ફરજિયાત ઓનલાઈન અરજી કરવાની છે, અને ઓનલાઈન જ ફી પણ તમારે ઓનલાઈન જ ભરવાની છે. મિત્રો હવે આપણે જોઈએ કે સમર્થ પોર્ટલ પર અરજી કેવી રીતે કરવી. તો સૌપ્રથમ તમારે SGGU જે યુનિવર્સિટીની વેબસાઇટ છે તે વેબસાઇટ ખોલશો એટલે ત્યાંથી તમને સમર્થ પોર્ટલની એક લિંક મળશે. એ પોર્ટલ ઉપર જઈને તમારે પહેલા તો સૌપ્રથમ સમર્થ પોર્ટલમાં રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન થઈ ગયા પછી તમારી વ્યક્તિગત શૈક્ષણિક વિગતો ભરવાની, જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, જેમ કે સહી, ફોટો, નેટ, સ્લેટ, PhD ના સર્ટિફિકેટ, આ બધા સર્ટિફિકેટ અપલોડ કરી દેવાના. એ અપલોડ થઈ જાય પછી તમારે ઓનલાઈન માધ્યમથી તમારી ફી ભરી દેવાની, અને તમારી ફી પણ ભરાઈ જાય પછી તમારે ફોર્મ સબમિટ કરવાનું. કેમ કે ફોર્મ સબમિટ કરવાનું અને તેની એક પ્રિન્ટ કાઢી લેવાની. જ્યારે તમને ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે ત્યારે આ તમારે ફોર્મ આપવાનું રહેશે, અને તેના આધારે તમને ઇન્ટરવ્યુ ઉપર બેસવા દેવામાં આવશે. તો માટે તેની પ્રિન્ટ કાઢી લેવી અને પ્રિન્ટ સાચવીને રાખી દેવી. મિત્રો વધુ માહિતી માટે તમે જે યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.sggu.ac.in ની મુલાકાત લઈ શકો છો. મિત્રો એક ખાસ કે આ પરીક્ષા સંપૂર્ણપણે ઇન્ટરવ્યુ અને મેરિટના આધારે
કરવાની છે, આમાં કોઈ પરીક્ષા લેવામાં આવશે નહીં. તો આ એક તમારી માટે એક બેસ્ટ ચાન્સ છે નોકરી લેવાનો. તો મિત્રો જો મારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, અને આ ભરતી સંબંધિત કંઈ તમને મુશ્કેલી હોય અથવા મૂંઝવણ હોય તો મને કોમેન્ટ કરજો, હું તમને જરૂર જવાબ આપવાનો પ્રયત્ન કરીશ. ધન્યવાદ.